નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે આપણે જાણશું એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત વિશે, પુત્રદા એકાદશી। આ એકાદશી સંતાન સુખ, પરિવારની વૃદ્ધિ અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા માટે માનવામાં આવે છે। ચાલો તો જાણીએ પુત્રદા એકાદશીનો મહિમા, તેની વિધિ અને તેની તિથિ વિશે સંપૂર્ણ માહિતી। પુત્રદા એકાદશી શું છે? પુત્રદા એકાદશી વર્ષમાં 2 વાર આવે છે। એક પૌષ માસની શુક્લ પક્ષની એકાદશી અને બીજી ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી। પુત્રદા શબ્દનો અર્થ થાય છે પુત્ર આપનારી। આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને સંતાન સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે। પુત્રદા એકાદશીનો મહિમા। પુત્રદા એકાદશીનો મહિમા પુરાણોમાં વિશેષ રીતે વર્ણવાયો છે। એવું કહેવાય છે કે જે દંપતી સંતાન સુખથી વંચિત હોય અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે, તેમને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ વ્રત માત્ર સંતાન માટે જ નહીં, પરંતુ પરિવારની સમૃદ્ધિ, માનસિક શાંતિ અને પાપનાશ માટે પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે। જે લોકો નિયમિત રીતે એકાદશીનું વ્રત કરે છે, તેમના જીવનમાં સાત્વિકતા, સંયમ અને ભક્તિનો વિકાસ થાય છે। પુત્રદા એકાદશી વ્રતની વિધિ। હવે જાણીએ પુત્રદા એકાદશીની પૂજા વિધિ। એક બ્રહ્મ મુહૂર્તે ઉઠવું। એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો। 2 વ્રત સંકલ્પ। ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવી સંતાન સુખ અને પરિવાર કલ્યાણ માટે વ્રતનો સંકલ્પ લો। 3 ભગવાન વિષ્ણુની પૂજા। ભગવાન વિષ્ણુ અથવા શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા તસવીર પર તુલસીના પાન, પીળા ફૂલ, ફળ અને ધૂપ અર્પણ કરો। 4 મંત્ર જાપ। ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો। 5 વ્રતનું પાલન। આ દિવસે નિર્જળ વ્રત અથવા ફળાહાર કરી શકાય છે। અનાજ, દાળ અને તામસિક આહારથી દૂર રહો। મન, વચન અને કર્મથી શુદ્ધતા રાખવી ખૂબ મહત્વની છે। 6 એકાદશી વ્રત કથા। સાંજે પુત્રદા એકાદશીની કથા સાંભળવી કે વાંચવી શુભ માનવામાં આવે છે। પુત્રદા એકાદશીની તિથિ। પુત્રદા એકાદશી શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે। દર વર્ષે તેની ચોક્કસ તારીખ પંચાંગ અનુસાર બદલાય છે। આથી વ્રત કરતા પહેલા તમારા વિસ્તારના પંચાંગ મુજબ તિથિ જરૂર તપાસો। દ્વાદશીના દિવસે પારણા કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે। અંતિમ લાભ અને સંદેશ। પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે। સંતાન સુખ, પરિવારની ખુશી અને ભગવાન વિષ્ણુની અખૂટ કૃપા માટે આ એકાદશી અત્યંત મહત્વપૂર્ણ છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ પવિત્ર માહિતી અન્ય લોકો સુધી પહોંચાડો। જય શ્રી વિષ્ણુ।